નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એકમ કસોટી ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, જેની તારીખ છે 6/9/2024 અને જેના ગુણ રહેશે 25। તો આપણે અત્યારે પેપરનું સોલ્યુશન જોઈશું। તો શરૂઆત કરીએ। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો અને દરેક વિકલ્પનો 1 ગુણ રહેશે, એમ કરીને 3 ગુણનું છે। તો ચાલો જોઈએ। એમાં પહેલો પ્રશ્ન છે, મકાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો તેનો જવાબ આવશે A, ખરીફ પાક। બીજું, અનાજ બગડે નહીં તે માટે શાના સૂકા પાન વપરાય છે? તો જવાબ આવશે લીમડાના। ત્રીજું, વાયરસથી થતો રોગ કયો છે? તો જવાબ આવશે પોલિયો। ચોથું, વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે? તો જવાબ આવશે મોલ્ડ। 5, પેટ્રોલિયમનું શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? તો જવાબ આવશે કુદરતી વાયુ। બ, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો અને પ્રત્યેકનો 1 ગુણ અને કુલ ગુણ છે એના 2। તેમાં પહેલું, આથવણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ CO2। બીજું, આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે? તો જવાબ આવશે ઈસ્ટ। ત્રીજું, ખાલી જગ્યાને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે? તો જવાબ આવશે ડાંગર। 4, જે પાકને વરસાદ ઋતુમાં રોપવામાં આવે છે તેને ખાલી જગ્યા પાક કહે છે? તો જવાબ આવશે ખરીફ। 5, પેટ્રોલિયમનો ઘટક ખાલી જગ્યા રોડ સમતલ કરવા માટે વપરાય છે? બિટ્યુમિન। ક, નીચે આપેલા વિધાનમાંથી ખરા વિધાનની સામે ખરા અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો અને પ્રત્યેકનો 1 ગુણ રહેશે ને કુલ ગુણ છે 2। એમાં પહેલું, કેરોસીન જેટ વિમાનમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે? તો આ વિધાન કેવું છે? સાચું। બીજું, ઓરી વાયરસથી થતો રોગ છે? આ વિધાન કેવું છે? સાચું। ત્રીજું, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે? તો આ વિધાન કેવું છે? સાચું। ચોથું, ચણા રવિ પાક નથી? તો આ વિધાન કેવું છે? ખોટું। પછી છે ડ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો। તો પ્રત્યેકનો 1 ગુણ છે ને કુલ ગુણ એના પણ કેટલા છે? 2 છે। તો પ્રશ્ન 1, અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતોને કઈ રીતે મદદરૂપ છે? તો જવાબ આવશે અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરીને જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે। તેથી અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતોને મદદરૂપ બને છે। બીજું, સીંબી કુળની વનસ્પતિના મૂળ ગાંડિકાઓમાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે? તો જવાબ આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા। ત્રીજું, ફૂગના 3 નામ આપો। તો ફૂગના 3 નામ છે, એમાં પહેલું છે પેનિસિલિયમ, બીજું ઈસ્ટ અને ત્રીજું મ્યુકર। 4, ફૂડ પોઈઝનિંગ કેવી રીતે થાય છે? તો જવાબ આવશે ફૂડ પોઈઝનિંગ સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક ખાવાથી થાય છે। 5, CNGનું પૂરું નામ આપો। તો CNGનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા પ્રમાણે લખો। પ્રત્યેકનો 2 ગુણ છે અને કુલ ગુણ છે 6। એમાં પ્રશ્ન 1, જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? તો જવાબ છે
જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે. તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને પોચી બને છે. નીચે રહેલ પોષક તત્વો ઉપર આવે છે. આથી જમીનનું ખેડાણ કરવું જરૂરી છે. પ્રશ્ન 2. જમીન ખેડવાથી થતા ફાયદા જણાવો. જમીન ખેડવાથી થતા ફાયદાઓ નીચે મુજબ છે. એમાં પહેલું, જમીન ઉપર નીચે તથા પોચી થાય છે. તેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે. જમીનમાં હવાની અવરજવર સહેલાઈથી થાય છે. ખેડ કરવાથી નીંદણ દૂર થાય છે. જમીનમાં નાખેલ ખાતર સારી રીતે મિશ્ર થાય છે. જમીનની ભેજ ધારણ ક્ષમતા વધે છે. પોચી જમીન વાવણી માટે અનુકૂળ છે. પ્રશ્ન 3. બેક્ટેરિયાના 4 ઉપયોગો જણાવો. બેક્ટેરિયાના 4 ઉપયોગો નીચે મુજબ છે. એમાં પહેલું, દહીં, ચીઝ અને પનીર જેવી દૂધની ચીજવસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે. હવામાનના નાઇટ્રોજનને નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. સીવેજના કચરાનું વિઘટન કરી બિનહાનિકારક પદાર્થોમાં રૂપાંતર કરે છે. એન્ટીબાયોટિક્સ કેટલીક દવાઓ તેમજ રસી બનાવવામાં ઉપયોગી છે. પ્રશ્ન 4. વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા કેવી રીતે જળવાઈ રહે છે? તો જવાબ આવશે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયલ તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરાવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે. તેથી વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. પ્રશ્ન 5. પેટ્રોલિયમ કઈ રીતે બને છે? તો જવાબ આવશે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે. લાખો વર્ષો પછી હવાની ગેરહાજરીમાં ઉચ્ચ તાપમાન અને દબાણના લીધે જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાયા. આ રીતે પેટ્રોલિયમ બનતું ગયું. બ. નીચે આપેલ તફાવત લખો. પ્રત્યેકના 2 ગુણ છે અને કુલ ગુણ પણ 2 છે. એમાં પહેલું છે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત જણાવો. તો પહેલાં આપણે કૃત્રિમ ખાતર જોઈ લઈશું. તો કૃત્રિમ ખાતરમાં આવશે રાસાયણિક પદાર્થ અને પ્રક્રિયા દ્વારા બને છે. તે લાંબા સમયે જમીનનું બંધારણ બગાડે છે. દાખલા તરીકે યુરિયા, NPK ખાતર. હવે આપણે જોઈશું કુદરતી ખાતર. વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે. તે લાંબા સમયે અને ઉપયોગોથી જમીનનું ભૌતિક બંધારણ સુધારે છે. દાખલા તરીકે કમ્પોસ્ટ અને છાણિયું ખાતર. બીજું, કોલસો અને કોક વચ્ચેનો તફાવત લખો. તો કોલસોમાં જોઈશું આપણે મૃત વનસ્પતિના કહોવાણથી લાખો વર્ષને અંતે બનેલો છે. તેમાં કાર્બનનું પ્રમાણ કોલસાના વિવિધ પ્રકાર પર આધારિત છે. પથ્થર જેવો કાળા રંગનો સખત રંગનો પદાર્થ છે. હવે આવશે કોક. કોલસા પર પ્રક્રિયા કરી મેળવવામાં આવે છે. તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87% થી 89% જેટલું છે. સખત, છિદ્રાળુ અને કાળા હોય છે. ક. નીચે આપેલા વૈજ્ઞાનિક કારણ આપો. પ્રત્યેકના 2 ગુણ. પહેલું, બેક્ટેરિયા સર્વવ્યાપી છે. તો જવાબ આવશે બેક્ટેરિયા જમીન પર, જમીનમાં, પાણીમાં, હવામાં તેમજ સજીવોના શરીરમાં જોવા મળે છે.
હિમાચ્છાદિત પ્રદેશોમાં રણ પ્રદેશોમાં પણ બેક્ટેરિયા ઉપસ્થિત છે. પૃથ્વી પર એવું કોઈ સ્થાન નથી જ્યાં બેક્ટેરિયા ન હોય. આથી બેક્ટેરિયા સર્વવ્યાપી છે એમ કહેવાય. બીજું, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો જવાબ આવશે માખી રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. તે એંઠવાડ, પ્રાણીઓના મળ, રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે. તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે. આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેની બીમાર પડવાની શક્યતા વધી જાય છે. તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. પ્રશ્ન 3, પાકની ફેરબદલી કરવી જોઈએ. તો જવાબ આવશે એક જ જાતનો પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલા પાકને જરૂરી એવા ચોક્કસ પોષક તત્વો પાક દ્વારા સતત શોષાય છે. તેથી જમીનમાં તે ચોક્કસ પોષક તત્વોની ઉણપ પેદા થાય છે અને પાક ઓછો ઉતરે છે. અનાજ અને કઠોળનો પાક વારાફરતી લેવાથી એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો કર જળવાઈ રહે છે. 4, કઠોળનો પાક વાવવાથી તેના મૂળ આશ્રય લેતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એટલે કે જીવાણુ નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું મહત્વનું કાર્ય કરે છે. વળી પાકની ફેરબદલીથી પાકને નુકસાન કરતા જીવાતો પર નિયંત્રણ આવે છે. આથી પાકની ફેરબદલી કરવી જોઈએ. 4, જમીનની ખેડ કરવી જોઈએ. તો જમીનની ખેડ કરવાથી જમીનમાં રહેલા ઢેફા ભાંગીને જમીનના કણ છૂટા પડે છે. વળી ખેડ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે. આથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે. પોચી જમીનમાં વાવેલા બીજ સરળતાથી ઉગી શકે છે. બીજના અંકુર તથા જમીનમાં રહેલ સૂક્ષ્મજીવો અને અળસિયાને શ્વસન માટે જરૂરી હવા મળી શકે છે. આથી જમીનની ખેડ કરવી જરૂરી છે. પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના જવાબ વાક્ય પ્રમાણે લખો અને પ્રત્યેકનો 2 ગુણ છે અને કુલ ગુણ છે 6. તો પહેલું, ખેતી કામમાં વપરાતા ઓજારોના નામ આપી દરેકનો ઉપયોગ જણાવો. તો જવાબ આવશે ખેતી કામમાં વપરાતા ઓજારો અને દરેકનો ઉપયોગ નીચે મુજબ છે. એમાં પહેલું, હળ. તો હળ જમીનની ખેડ કરવા માટે વપરાય છે. બીજું, સમાર, ઢેફા ભાંગવા અને જમીન સપાટ કરવા માટે. વાવણીઓ, બિયારણ વાવવા માટે. ખુરપી, નીંદણ દૂર કરવા માટે. દાંતરડું, પાકની લણણી કરવા તથા નીંદણ દૂર કરવા માટે. દાંતવાળો કરબ, નીંદણ દૂર કરવા માટે. ખેડ સારી અને જમીન પોચી કરવા. થ્રેશર, અનાજના કણસલા કે કુંડામાંથી દાણા છૂટા પાડવા માટે. પ્રશ્ન 2, આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્ય લખો. તો આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા નીચે મુજબ છે. એમાં પહેલું છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. ઈસ્ટ એકકોષી ફૂગ છે. તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝની બનાવટ માટે ઉપયોગી છે. આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા બનાવવા ઈસ્ટનો ઉપયોગ થાય છે. મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે.
ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે. આ રીતે પર્યાવરણને સારું રાખવામાં મદદરૂપ બને છે. કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે. પ્રશ્ન 3. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓનું વર્ણન કરો. તો જવાબ આવશે સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરી પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે તેમજ કેટલોક વ્યય પણ થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ કરી શકાય છે. પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓ છે. એમાં પહેલી છે ફુવારા પદ્ધતિ અને બીજી છે ટપક પદ્ધતિ. તો આપણે જોઈશું પહેલી ફુવારા પદ્ધતિને વિસ્તારથી. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપો સાથે બીજી પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. બીજું છે ટપક પદ્ધતિ. છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાવેલા હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. પ્રશ્ન 4. કોલ્ટારના ગુણધર્મો લખી તેના ઉપયોગો જણાવો. તો કોલ્ટારના ગુણધર્મો છે તે કાળું ઘટ્ટ પ્રવાહી છે. તે અણગમત વાસવાળું પ્રવાહી છે. તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. કોલ્ટાના ઉપયોગો એમાં પહેલું જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે. બીજું રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા. ત્રીજું સુગંધિત દ્રવ્યો બનાવવા. ચોથું પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા. અને 5 ડામરની ગોળી બનાવવા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું એકમ કસોટીના પેપરનું સોલ્યુશન. બેસ્ટ ઓફ લક તમને બધાને. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. થેન્ક યુ.